જય માતાજી મિત્રો, જોગણેશ્વરી માતા આપ નિહાળી રહ્યા છો. સુરત શહેરના સુરતવાસીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર સ્થાન એટલે જોગણેશ્વરી માતા. રેલવે સ્ટેશન અથવા બસ સ્ટેશનથી માત્ર 10 કિલોમીટર દૂર જોગણેશ્વરી માતાનું મંદિર આવેલું છે. આપ નિહાળી રહ્યા છો. આ સુરતના ભાવિક ભક્તો શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંયા અનેક તહેવારોના દિવસે તો ઠીક, પણ રવિવાર અને મંગળવારે અહીં નાની બાળાઓને અથવા અનાથ આશ્રમના બાળકો જે હોય છે એને આમંત્રણ આપી અને ભાવિક ભક્તો તેમનો જમણવાર ગોઠવે છે. તો આ છતાં એક પવિત્રનું કેન્દ્ર છે. તો સુરતમાં રહેતા તમામ સુરતવાસીઓએ ખાસ નોંધ લેવી કે જોગણેશ્વરી માતા અહીંયા પંચદેવ મંદિર છે, પંચદેવીનું મંદિર છે. તમે જોશો તો બ્રહ્માણી માતાનું મંદિર દરવાજા ઉપર છે, ત્યારબાદ ખોડિયાર માતાનું, ચામુંડા માતાનું, મોગલ માતાનું અને જોગણેશ્વરી માતાનું પંચદેવીનું મંદિર તરીકે પૂંજવામાં આવે છે. સરસ મજાના અત્યારે તમે જોઈ રહ્યા છો દશામાના નોરતા ચાલી રહ્યા છે. એમાં સરસ મજાના અહીંયા જે ટ્રસ્ટીગણ છે લોકોને મળીને જમણવાર લોકો ગોઠવી શકે છે એવું મને જાણવા મળ્યું છે. તો અવશ્ય મિત્રો સુરત જાઓ તો જોગણેશ્વરી માતાના દર્શન કરજો, મંદિરનો લાવો લેજો અને તમારી અહીંયાના જે સ્થાનિક લોકો છે એ સાક્ષાત ધનથી જો શ્રદ્ધાનો વિષય એવો તો તમામ 5 દેવીઓ તમામ તમારા શ્રદ્ધા અને તમારું જે કાર્ય છે સિદ્ધ થાય છે. હું અહીંયાના ભાવિ ભક્તો પાસેથી જાણવા મળ્યું છે. તો આવો તો ચોક્કસ જોગણેશ્વરી માતાના મંદિરે તમે મુલાકાત કરજો. સુરતવાસીઓ ખાસ અહીંયા શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભાવિક ભક્તો આપ જોઈ રહ્યા છો, આજે શનિવાર છે છતાં પણ અહીંયા એટલી બધી ભીડ છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી. તો અવશ્ય એકવાર રવિવારના દિવસે પણ તમે અવશ્ય મુલાકાત લેજો. અહીંયાના જે ભાવિક ભક્તો છે, અહીંયાના જે કેન્દ્ર સ્થાન છે. જય માતાજી, જય જોગણેશ્વરી માતા.